श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर रंग धन्य सोई श्याम सुंदर रंग श्वासोच्छ्वास भजन झड़ लागी श्वासोच्छ्वास भजन भजन भजना झड़ लागी टूटण देत न दोरा नाथ छवि नैनन में राखे नाथ छवि नैनन में राखे जैसे चंद चकोरा धन्य सोई श्याम सुंदर रंग देहातीत निरंतर डोलत बोलत ब्रह्म कुमारे देहातीत निरंतर डोलत बोलत ब्रह्म कुमारे निपट निशंक मगन होय विचरत राम अमल मतवारे धन्य सोई श्याम सुंदर रंग धन्य सोई श्याम सुंदर रंग સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ બહુ જ ગહન વાતને
સમજાવતું પદ છે. સ્વામીએ આ પદની અંદર ભક્તિની શ્રેષ્ઠ દશા કેવી હોય એનું નિરૂપણ કરેલું છે. બહુ જ ગૂઢ રહસ્યો ભક્તિ માર્ગના જે છે એને સ્વામીએ આ પદની અંદર મૂકેલા છે. અહીંયા સ્વામીએ શ્યામ સુંદર શબ્દ વાપર્યો. વચનામૃતમાં મધ્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે અક્ષરધામને વિશે જે એ મૂર્તિ છે એ અતિશય તેજને કારણે શ્વેત જણાય છે, પણ એ મૂર્તિ ઘનશ્યામ છે, પણ અતિશય તેજને કારણે એ શ્યામ નથી જણાતી. તો શ્યામ સુંદર એટલે ઘનશ્યામ, ઘાટું સુંદર વાદળ હોય એવા મેઘશ્યામ વર્ણવાળા સ્વામિનારાયણ ભગવાન એને શ્યામ સુંદર શબ્દ વાપર્યો. આકાશની તુલના આ નામની અંદર છે. જેમ આકાશ છે એ નિર્લેપ છે, એને કોઈનો વિકાર અડતો નથી, એમ સ્વામિનારાયણ ભગવાન એ નિર્લેપ હતા. એમને કોઈ પણ પ્રકારના 3 ગુણનો સંગ થતો નહીં, કોઈનો દોષ એમને લાગતો નહીં. આ જીવન સ્વામિનારાયણ ભગવાન નિર્લેપ રહ્યા. એમને કોઈ હજારો રૂપિયા પગ આગળ મૂકે કે અનંત પ્રકારના સુવર્ણના વસ્ત્રાલંકાર ધારણ કરાવે તો પણ એ પછી થોડોક વાર પહેરીને કોઈક બ્રાહ્મણ હોય, ગરીબ હોય એને આપી દેતા. તો શ્રીજી મહારાજ નિર્લેપ હતા. આકાશ અનંત હોય, એનો પાર ના હોય, એમ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો, એમના ગુણ, એમના ઐશ્વર્ય, એમનો મહિમા અપાર હતો. એ આકાશનું, એ અપારનું, અનંતનું તત્વ. અને આકાશ જે છે એ સર્વનો આધાર છે. એમ સ્વામિનારાયણ ભગવાન, એમની મૂર્તિ એ બધાનો આધાર છે. આપણા સત્સંગની અંદર મૂર્તિ છે, મંત્ર છે, શાસ્ત્ર છે, આચાર્ય છે, સત્પુરુષ સંતો છે, ગ્રહસ્થો છે, આનો આખો સંપ્રદાય બનેલો છે. પરંતુ બધાનો આધાર સ્વામિનારાયણ ભગવાન છે. મૂર્તિ પછી મંત્ર આવે છે. તો મંત્ર જે બોલીએ, સ્વામિનારાયણ મંત્ર બોલ્યા, પણ એનો આધાર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. એ મંત્રને જવું પડે મૂર્તિ પાસે, તો જ એ મંત્રનો સાક્ષાત્કાર થાય. શાસ્ત્ર જે છે, તો શાસ્ત્રની અંદર પણ લીલાચરિત્ર જે છે, ગુણ જે છે, ઐશ્વર્ય જે છે, મહિમા જે છે, એ સ્વામિનારાયણ ભગવાનના લખેલા હોય. આચાર્ય જે છે એ પણ જે કંઈ ગુણ પામે, જે પણ ઐશ્વર્ય પામે, એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને એમના વચનના આધારે પામે. સત્પુરુષ હોય, જે સંતો હોય, એ પણ કંઈક બળ પામે, કંઈક ઐશ્વર્ય પામે, એ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાના બળ અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિના બળે કરીને. અને જે હરિભક્તો જે છે એ પણ સત્સંગમાં પોષણ પામે છે, એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના યોગથી પામે છે. એટલે જેમ આકાશ જે છે એ બધાનો આધાર છે, એમ સ્વામિનારાયણ ભગવાન એ બધાનો આધાર છે. તો શ્યામ સુંદર શબ્દ એને જો આપણે સમજીએ તો સ્વામિનારાયણ ભગવાન કેવા સુંદર છે, પરંતુ એના એટ્રીબ્યુટ્સ જોઈએ તો એ નિર્લેપ છે, અનંત છે અને સર્વનો આધાર છે. આ 3 તત્વોને પકડીને જો આપણે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીએ, એમની ભક્તિ કરીએ, તો એ આપણને સ્વામિનારાયણ ભગવાનની સમીપમાં લઈ જાય. આવા ભગવાન ઘનશ્યામના સુંદર સ્વરૂપમાં જે રંગાયેલા છે એને ધન્ય છે. અહીંયા ભક્તની ભક્તિના ક્લાઇમેક્સને બ્રહ્માનંદ સ્વામી બિરદાવે છે. એટલે શ્યામ સુંદર રંગ ભીને ધન્ય સોઈ, શ્યામ સુંદર રંગ ભીને.
જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો રંગ લાગ્યો એવા સત્પુરુષને, એવા આત્માને ધન્યવાદ છે. રંગ લાગ્યો એટલે શું? તો કે જ્યારે આપણને ભગવાનનો યોગ ના થયો હોય એ પહેલાંનું આપણું અંતઃકરણ જે હોય એ સૂનું હોય, એમાં કોઈ જ પ્રકારનું તેજ ના હોય, એમાં કોઈક પ્રકારનું જે ચૈતન્ય હોય એની અંદર પ્રકાશ ના હોય. પરંતુ જેવો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય, એમના શાસ્ત્રનો યોગ થાય, એમના મંત્રનો યોગ થાય, એમના સત્પુરુષનો યોગ થાય, એટલે અંતઃકરણ જે છે એ બદલાવા માંડે. એટલે મુક્તાનંદ સ્વામીએ એક પદમાં કહ્યું કે પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ, તન મન અર્પી મિલે સહજાનંદ કો, હો ગઈ એક હી અંગ. પલટ્યો હે અંગ એટલે સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ કરી ત્યાર પછી મારું અંગ પલટાઈ ગયું. એમ જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો રંગ લાગ્યો, એ રંગ શબ્દ બહુ અગત્યનો છે. આપણને સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનનો રંગ લાગવો જોઈએ, એમના વચન પાલન રૂપી ધર્મનો રંગ લાગવો જોઈએ, એમના જે વૈરાગ્યના જે લક્ષણ કયા સ્વામિનારાયણ ભગવાને એનો રંગ લાગવો જોઈએ, એમના નિશ્ચયનો રંગ લાગવો જોઈએ, એમની ઉપાસનાનો રંગ લાગવો જોઈએ, એમના વિશે પતિવ્રતાપણાની જે ભક્તિ એનો રંગ લાગવો જોઈએ. આ જે રંગ શબ્દ જે છે એને જો આપણે સમજીએ તો જેમ કોઈ વસ્ત્ર હોય એને કેસુડાનો જો રંગ લાગી જાય તો એ છૂટતો નથી, એ પછી એનાથી જુદો થતો નથી, એક થઈ જાય છે. એના દરેક તાતણે તાતણામાં એ રંગ વ્યાપી જાય છે. એટલે એ વસ્ત્રથી એ રંગ છૂટો પડતો નથી, એ જતો નથી. એવી રીતના જેના અંતઃકરણમાં સ્વામિનારાયણ ભગવાનનો વ્યાપ થઈ જાય પછી એનું કલેવર બદલાઈ જાય, એની વિચારધારા બદલાઈ જાય, એનું વર્તન બદલાઈ જાય, એનું ચાલવાનું બદલાઈ જાય, એનું જોવાનું બદલાઈ જાય. આ બધી ક્રિયાઓની અંદર, આ બધી ઇન્દ્રિયોની અંદર સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનનો અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ અને ઉપાસનાનો રંગ વ્યાપી ગયો. એને કારણે એનું અસ્તિત્વ બદલાઈ જાય. એટલે સ્વામી કહે છે કે શ્યામ સુંદર રંગ ભીને ધન્ય સોઈ, શ્યામ સુંદર રંગ ભીને. એટલે જે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે, જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે, જે સ્વામિનારાયણ ભગવાનના સ્થાનોની સેવા કરે છે, એવા આત્માને ધન્ય છે એમ કહેવું છે સ્વામીનું. સ્વામી આગળ કહે છે કે શ્વાસોચ્છ્વાસ ભજન જળ લાગી, તૂટણ દેત ન દોરા. જેના શ્વાસ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થયા છે એવા ભક્ત શ્રેષ્ઠને ધન્ય છે. એવા જે હરિભક્તો થઈ ગયા, એવા જે સંતો થઈ ગયા, એના શ્વાસ જે સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત હતા, શ્વાસે શ્વાસે જેઓ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હતા, એવા સંતો હરિભક્તોને ધન્યવાદ છે. કેમ કે શ્વાસ ઉચ્છ્વાસે ભજન જળ લાગી, એટલે જડી, એટલે જેમ વરસાદની જડી વરસતી હોય એમ જેના જીવનની અંદર ભગવાનના વંદુના પદ, બોરડાના પદ, ભગવાનના કીર્તનો, બ્રહ્માનંદ સ્વામીના પદો, મુક્તાનંદ સ્વામીના પદો, ભક્ત ચિંતામણીના ચરિત્રોનું ચિંતન, સ્વામિનારાયણ મંત્રનું ચિંતન, આ અવિરત ચાલ્યા કરતું હોય એને ભજન જળ શબ્દ વાપર્યો. જેમ જડી લાગતી હોય, વરસાદની જડી વરસતી હોય, એવી રીતના જેના જીવનની અંદર ભગવાનના ભજનની જડી વરસતી હોય એવા ભક્ત શ્રેષ્ઠને ધન્ય છે. તૂટણ દેત ન દોરા, એ દોરો જે શબ્દ વાપર્યો એને તૂટવા નથી દેતો. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાને વડતાલના વચનામૃત 5માં જે વાત કરી છે એનું અનુસંધાન બેસે છે
કે એમાં મહારાજ કહે છે કે જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિને ઊંચી ચડાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે, એવી રીતે યોગ કળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રુકુટીમાં લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે અને અંતરને વિશે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે, પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. તો અહીંયા યોગની બહુ જ ઊંચી વાત શ્રીજી મહારાજે આ વચનામૃતમાં સમજાવી છે. એમાં પતંગનો દાખલો આપે છે મહારાજ કે જેમ છોકરા પતંગ ઉડાડતા હોય તો આકાશને વિશે જે પતંગ ઉડાડે તો એ પતંગને દોરી દ્વારા ડોલાવે છે, આ બાજુથી આ બાજુ ને આ બાજુથી આ બાજુ, ઊંચેથી નીચે લઈ જાય, નીચેથી ઊંચે લઈ જાય, એવી રીતના એ પતંગને ડોલાવે છે. એમ ભગવાનની જે મૂર્તિ એ પતંગની જગ્યાએ છે અને આપણી જે વૃત્તિ જે છે એ દોરીની જગ્યાએ છે અને પતંગનો જે ચગાવનાર જે છે એની જગ્યાએ આપણો આત્મા છે. તો જે શબ્દ વાપર્યો કે શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી તૂટણ દેત ન દોરા નાથ છબી નૈનન મેં રાખે જૈસે ચંદ ચકોરા. એટલે એ જે વૃત્તિ એ રૂપી દોરી એ પતંગની સાથે બાંધેલી છે, એટલે એ દોરી જેમ ખેંચે એ પ્રમાણે એ પતંગ હાલે છે. એવી રીતના આપણે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એને ઇન્દ્રિયો દ્વારા જે જોઈએ છે, પછી એને વૃત્તિની અંદર લઈ જવાની, જે વૃત્તિ જે છે એને આંખો મીચીને આપણી વૃત્તિને એ મૂર્તિની અંદર જોડવાની. એ મૂર્તિ જ્યારે વૃત્તિથી જોડાય પછી એ જે પ્રકારે જેમ પેલી દોરી હાલે છે એ પ્રમાણે એ પતંગ હાલે છે, એ પ્રમાણે વૃત્તિની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણ રંગલીલાની લીલા કરે છે, ભગવાન હિંડોળામાં ઝૂલે છે, ભગવાન દીપમાળામાં બિરાજમાન છે, ભગવાન રાસ રમે છે, ભગવાન સ્નાનની ક્રિયા કરે છે, ભગવાન સંતોને જમાડે છે, ભગવાન માણકી ઘોડી ઉપર બિરાજમાન છે, ભગવાન સ્વામિનારાયણ ઘોડા ખેલવે છે, સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે હિમાલયમાંથી જાય છે. આવી અનેક પ્રકારની જે લીલાઓ એને આપણી વૃત્તિની દ્વારા એ મૂર્તિની અંદર જોડવાની, એ જે ડોલાવાની વાત કીધી છે એની જગ્યાએ આ ભગવાનની જુદી જુદી પ્રકારની લીલાઓ છે. ભગવાન સ્વામિનારાયણની સ્વાભાવિક ચેષ્ટા બોલીએ ત્યારે વૃત્તિ દ્વારા આપણે એ મૂર્તિનું જે વર્ણન કર્યું હોય એ વર્ણન પ્રમાણે એ આકારને મૂર્તિમાન પ્રગટ કરવાનો, અને પછી યોગ કળા જે બતાવી તો એ મૂર્તિને નાસિકાના અગ્ર આગળ ધારવાની. એમ આપણી આંખો જે છે એને સહેજ નીચે ઢાળીને આપણી જે નાસિકા છે એની આગળનો ભાગ ત્યાં આગળ એને સ્થિર કરવાનું અને ત્યાં મૂર્તિને જોવાની, પછી ભ્રુકુટીમાં લઈ જવાની, પછી એને ભ્રુકુટીમાંથી હૃદયમાં લઈ જવાની. આ એક યોગની પ્રક્રિયા છે જે ઘણી મહેનત માગી લે એવી છે, ઘણી સમજણ માગી લેવી છે, પરંતુ જો આપણે એનો પ્રયાસ કરીએ તો એ અવશ્ય આપણને એક જે ભગવાને જે ટેકનિક બતાવી એ સાધ્ય થાય. પણ અહીંયા શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી તૂટણ દેત ન દોરા. એટલે જ્યારે આપણે ભજનમાં બેસીએ, ધ્યાન કરવા બેસીએ, માનસી પૂજા કરવા બેસીએ તો જે પેલી પતંગ જે છે એ આકાશમાં ચગે ક્યારે કે જો એની દોરી જે છે એ તૂટે નહીં તો એ પતંગ આકાશને વિશે ચગે. એવી રીતના જ્યારે આપણી વૃત્તિરૂપી જે દોરી એને સ્વામિનારાયણ ભગવાનની
મૂર્તિ સાથે જોડેલી રાખીએ તો એ ક્યારેય તૂટતી નથી. જેમ વ્યવહારમાં આપણે બધી જુદી જુદી પ્રકારની અનંત ક્રિયાઓ કરીએ છીએ, પરંતુ આપણી જે વૃત્તિ જે છે એ જુદી જુદી જગ્યાએ ફિટ થયેલી છે. ગમે એવી ક્રિયા કરતા હોય, ગમે તે જગ્યાએ તમે નોકરી કરતા હોય, પરંતુ તમારી વૃત્તિ જે છે એ ઘરની અંદર જોડાયેલી છે, ઘરના સભ્યો સાથે જોડાયેલી છે. તો તમે નોકરી પર હો પણ તમારા ઘરની અંદર કોઈ માદું હોય તો તમે ત્યાં રહ્યા પૂછશો કે હવે તને કેમ છે? કેમ કે વૃત્તિએ કરીને તમે જોડાયેલા છો. એવી રીતના આપણા લોક વ્યવહારની અંદર, સંસારની અંદર આપણે ગમે ક્રિયાઓ કરીએ, પરંતુ આપણી જે વૃત્તિ જે છે એ ભગવાનની મૂર્તિમાં આપણે જોડાયેલી રાખવાની. એટલે આ જે ભગવાનનો સિદ્ધાંત છે એના ઉપર નિષ્કુળાનંદ સ્વામીએ વૃત્તિ વિવાહ નામનો ગ્રંથ લખ્યો. આપણી વૃત્તિ જે છે એનો વિવાહ કરાવવાની વાત કરે છે. જેમ કન્યા હોય એ જ્યારે પરણીના હોય એ પહેલાં ગમે એટલા પુરુષને જોવે છે, પરંતુ જ્યારે પરણે પછી એને એક જ પુરુષ સાથે એનો જન્મ પસાર કરવાનો હોય એ શ્રેષ્ઠ પતિવ્રતા નારી કહેવાય. એમ જ્યાં સુધી આપણને સત્સંગ ના થયો ત્યાં સુધી આપણી વૃત્તિઓ પદાર્થમાં ગઈ, જગતમાં ગઈ, વ્યવહારમાં ગઈ. પણ જ્યારથી સત્સંગ થયો, આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો, ત્યાર પછી આપણે આપણી વૃત્તિને ભગવાન સ્વામિનારાયણના સત્સંગની અંદર, એમની મૂર્તિમાં, એમના મંત્રમાં, એમના શાસ્ત્રમાં અને એમના સત્પુરુષમાં જોડવાનો પ્રયત્ન કરવાનો. એટલે એ જે વૃત્તિ રૂપી દોરી જો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને મૂર્તિ સંબંધી જે બધા વિવિધ અંગો છે એની અંદર જો જોડાયેલી રહે તો નાથ છબી નૈનન મેં રાખે જૈસે ચંદ ચકોરા. જેમ ચકોર પક્ષી ચંદ્રને જોયા કરે છે, એવી રીતના ચકોરની જગ્યાએ આપણો જીવ છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે, તો આપણી વૃત્તિ જે છે એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહે છે. જેમ કોઈ વ્યક્તિ હોય એ 50 કરોડનો હીરો હોય, એને લઈને ટ્રેનમાં બેસીને જો મુસાફરી કરતો હોય તો એને ઊંઘ નહીં આવે. કેમ કે 50 કરોડનો જે હીરો જે છે એને જો પોતાના ખિસ્સામાંથી કોઈ કાઢી જાય તો એ ખુવાર થઈ જાય. એવી રીતના 50 કરોડના હીરાની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, અને જે ઊંઘ નથી આવતી એની જગ્યાએ એ વૃત્તિ એમાં છે. જો આપણી પાસે કશું જ ના હોય તો માણસ ઊંઘતો બગાસા ખાતો હોય, ઊંઘી જાય, નાક બોલાવતો એ ટ્રેનમાં મુસાફરી કરતો હોય છે, કારણ કે એની પાસે કશું નથી. માટે જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો, જેને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો, જે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છે, એની વૃત્તિ કાયમ ભગવાનના સ્વરૂપમાં રહેવી જોઈએ. રખેને ભગવાનનો આકાર ભૂલાવે એવો કોઈક વિચાર મારા અંતઃકરણની અંદર પ્રવેશી જાય, એવી એક જાગૃતિ એના જીવનની અંદર આવે તો એ જે લખ્યું એમણે કે નાથ છબી નૈનન મેં રાખે જૈસે ચંદ ચકોરા. જેમ ચકોર પક્ષી ચંદ્રને જુએ છે, એમ સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત જે છે એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જ વૃત્તિ રાખે છે. એ વૃત્તિરૂપી દોરી એનાથી પતંગ આકાશને વિશે સ્થિર થાય છે. એમ આપણા મનની વૃત્તિઓને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં પરોવી દેવાની. એ જો થાય તો આપણા જીવનની અંદર જે સાધવાનું છે દેહ છે તે એ શક્ય બની જાય છે. તો સંતો જે હતા એ કાયમ સત્સંગની અંદર વિચરે, એ સત્સંગમાં પ્રચાર કરવા જાય, પરંતુ એમનું લક્ષ્ય ભગવાનની મૂર્તિમાં રહેતું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જ્યારે સંતો
મહારાજથી દૂર હોય તો એમને ભગવાનની મૂર્તિનું પ્રત્યક્ષ દર્શન ના થાય, પણ વૃત્તિ દ્વારે સંતો મહારાજની મૂર્તિનું અનુસંધાન કરતા. તો સ્વામી કહે છે, એક કહે જાણું ચંદન ઘસી, ચરચ્યું મારા હાથ શું. એક કહે જાણું અલબેલાને, ભેટીયો ભરી બાથ શું. એક કહે જાણું નાથના, ચરણ છાપ્યા છાતીએ. એક કહે એવી દીઠી મૂર્તિ, તે તો નવ જાય કહે. એક કહે મેં સખા દીઠા, સંગે સુંદર શ્યામને. એમ સંતે સ્વપ્ન માહી, દીઠા પૂરણ કામને. પ્રભાતે ઉઠી પરસ્પર, વાત કરવા લાગીયા. જાણ્યું પધાર્યા વાલમો, સંત સહુના દુઃખ ભાંગ્યા. જો સ્વામી કહે છે, એક કહે જાણું ચંદન ઘસી, ચરચ્યું મારા હાથ શું. સંતોમાંના એક સ્વામી એમ કહે છે કે મેં જાતે ચંદન ઘસીને મહારાજને લલાટમાં ચરચ્યું. તો બીજા સંત કહે છે કે એક કહે જાણું અલબેલાને, ભેટીઓ ભરી બાથ શું. બીજા સ્વામી કહે છે હું ભગવાનને બાથ ભરીને ભેટ્યો. બીજા કહે છે કે મેં ભગવાનના જે ચરણ જે છે એને મારી છાતીએ અડાડ્યા. તો બીજા એમ કહે છે કે એક કહે એવી દીઠી મૂર્તિ, તે તો નવ જાય કહે. એક કહે છે કે મને સ્વામિનારાયણ ભગવાનની એવી સુંદર મૂર્તિનું, ઐશ્વર્ય ભરી મૂર્તિનું દર્શન થયું કે એનું વર્ણન થઈ શકે એમ નથી. એક કહે છે કે મેં સખા દીઠા, સંગે સુંદર શ્યામને. એક સંત એમ કહે છે કે મેં સ્વામિનારાયણ ભગવાન સાથે અનંત સખાઓને દીઠા, અનંત સખાઓ સાથે મહારાજ લીલા કરે છે. એમ સંતે સ્વપ્ન માહી, દીઠા પૂર્ણ કામને. એ સંતો જે છે એમને સ્વપ્ન જે આવે છે એમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન છે. એ અહીંયા કહે છે કે શ્વાસો શ્વાસ ભજન જળ લાગી, તૂટણ દેત ન દોરા. નાથ છબી નૈનન મેં રાખે, જૈસે ચંદ ચકોરા. એટલે જે સંતોની જે વૃત્તિ જે છે એ ભગવાનના ભજનમાં છે. તો પ્રભાતે ઉઠી પરસ્પર, વાત કરવા લાગ્યા. જાણ્યું પધાર્યા વાલમો, સંત સહુના દુઃખ ભાગ્યા. તો જેમને સ્વપ્ન જે આવતા હતા એમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું ચિંતન હતું. એટલે જ્યારે સવારે ઉઠે ત્યારે સંતો પરસ્પર એકબીજાને ભગવાન સ્વામિનારાયણનું જે સ્વપ્ન થયું હોય એની વાત કરે. ભગવાનથી માયલો દૂર હોય તો પણ એ એમની નજીક છે વૃત્તિ દ્વારા. એ વૃત્તિ જે છે તે સ્વામિનારાયણ ભગવાનમાં જોડાયેલી છે. એટલે સંત સહુના દુઃખ ભાગ્યા. એટલે જે ભગવાનની મૂર્તિનું દર્શન નથી થતું એના કારણે જે મનમાં ગ્લાનિ થતી હતી એ દૂર થાય છે અને અંદર સુખ થાય છે. તો આ સમજવાની વાત છે કે વૃત્તિની અંદર ભગવાન હોય તો આપણને સ્વપ્નમાં પણ ભગવાનના સંકલ્પ થાય. પરંતુ આપણી વૃત્તિની અંદર જગત પેઠેલું છે, પૈસા પેઠેલા છે અને જગતના વિવિધ આકારો પેસી ગયેલા છે. એટલે ઘણાને સ્વપ્ન આવે તો પણ મોટા મોટા સાપ દેખાય, અજગર દેખાય, ભૂત દેખાય, ભૈરવ દેખાય, ચોર દેખાય, બધી ઘણી બધી વસ્તુઓ દેખાય છે. નથિંગ બટ ગોડ. એટલે જે ભગવાનમય જો આપણે સંકલ્પ કરીએ ને ભગવાનમાં વૃત્તિ રાખીએ, જે પતંગને દોરી દ્વારા પકડેલી રહે છે, દોરીની સાથે એની ગાંઠ મારી છે પતંગની, તો એ પતંગ દોરીના આધારે આકાશને વિશે સ્થિર રહે છે. એમ આપણા હૃદય આકાશની અંદર સ્વામિનારાયણ ભગવાનને સ્થિર રાખવા હોય તો આપણી મનની વૃત્તિરૂપી દોરીને એ મૂર્તિની અંદર જોડેલી રાખવાની. જુદી જુદી પ્રકારની લીલાઓ, સ્વાભાવિક ચેષ્ટા,
જુદા જુદા પ્રકારના કીર્તનો દ્વારા આપણે આપણા મનની વૃત્તિને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જો જોડીએ તો એ મૂર્તિ કાયમ આપણને દેખાય. નાથ છબી નૈનન મેં રાખે જૈસે ચંદ ચકોરા. એટલે સ્વામિનારાયણ ભગવાન ચંદ્ર છે ને આપણે ચકોર પક્ષી છીએ. જેમ ચકોર પક્ષી ચંદ્રમાને જોઈ રહે છે એમ આપણે વૃત્તિ દ્વારા સ્વામિનારાયણ ભગવાનનું ચિંતન કરીએ તો એવું જ્યારે આપણું મન થાય, એવી જ્યારે આપણી બુદ્ધિ થાય, એવું જ્યારે આપણું ચિત્ત થાય, એવો જ્યારે આપણો અહંકાર થાય અને એવો જ્યારે આપણો જીવ થાય ત્યારે એવો જે જીવાત્મા એને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે શ્યામ સુંદર રંગ ભીને. સ્વામિનારાયણ ભગવાનનો જેને રંગ લાગ્યો છે એવા ભક્ત શ્રેષ્ઠને ધન્ય છે. તો બ્રહ્માનંદ સ્વામીએ જેવી ધન્યતાની વાત કરી, જેને ધન્યવાદ આપ્યા, એવા ભક્ત આપણાથી થવાય એવા આપણે પ્રયત્ન કરવાના. તો આજે આપણે આ કીર્તનની 2 પંક્તિઓને સમજ્યા. હવે પછીની આગળની પંક્તિઓને પછી સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.